કેશોદના ફાગડી રોડ પર આવેલ તોરણિયા હનુમાન મંદિર નજીક પસાર થઈ રહેલી એક બાઇકને ડમ્પરે હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલકને સરકારી હોસ્પિટલે ખસેડાતા ત્યાં હાજર ડોક્ટરે તેનું મોત થયાનું જાહેર કર્યું હતું। આ અંગે મળતી વિગત મુજબ મૂળ પંચમહાલ હાલોલના ટીંબી ગામના અને હાલ 3 વર્ષથી માધવ સ્ટોન ક્રશરમાં શ્રમિક તરીકે મજૂરી કામ કરતા ગોવિંદભાઈ મગનભાઈ ઠાકોર ઉંમર વર્ષ 60 ફાગડી રોડ પર GJ03 BH 3876 નંબરની બાઇક લઈ પોતાના કામના સ્થળે સ્ટોન ક્રશર જઈ રહ્યા હતા। ત્યારે તોરણિયા મંદિર નજીક પહોંચતા સામેથી આવતા GJ05 BT 8904 નંબરના ડમ્પરે ઠોકર મારી કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેર ઉડી ગયું હતું। પોલીસે સરકારી હોસ્પિટલે પહોંચી મૃતદેહની તપાસ સહિત પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। આ અકસ્માતમાં મરણ જનારના પુત્ર વિપુલભાઈની ફરિયાદના આધારે પોલીસે શર્મા ઘેડમાં ડમ્પર ચાલક હીરા બાલુભાઈ જોરા વિરુદ્ધ પૂર ઝડપે બેફિકરાઈ પૂર્વક ટ્રક ચલાવતા સહિતના ગુનાઓ નોંધી આગળની તપાસ હાથ ધરી છે।